નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન એજ્યુકેશન અંતર્ગત આપનું સ્વાગત છે. ગુજરાતીમાં આપણે 15મો પાઠ અખંડ ભારતના શિલ્પી તે જોઈશું. આનો પ્રકાર છે ચિત્રલેખન અને આના લેખક છે ડૉક્ટર રાઘવજી માધડ. ડૉક્ટર રાઘવજી દાનાભાઈ માધડનો જન્મ અમરેલી જિલ્લાના દેવળિયા ગામમાં થયો છે. તેમણે મુખ્યત્વે ટૂંકી વાર્તા, નાટક, નવલકથા અને લોક સાહિત્યમાં સર્જન કરેલ છે. ઝાલર દેવળિયા ગામમાં થયો છે. તેમણે મુખ્યત્વે ટૂંકી વાર્તા, નાટક, નવલકથા અને લોક સાહિત્યમાં સર્જન કરેલ છે. ઝાલર, અમરફળ, કૂખ, જળતીર્થ, લોકવાણી તેમના નોંધપાત્ર પુસ્તકો છે. ગુજરાત સાહિત્ય અકાદમી સહિત અન્ય સંસ્થાઓ દ્વારા તેમણે પારિતોષિક પ્રાપ્ત થયા છે. શિક્ષણ ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. મારી શિક્ષણગાથા અને ગર્વ એ જ સ્વર્ગ તેમના શિક્ષણ વિષયક પુસ્તકો છે. ગુજરાતના અગ્રણીય દૈનિક પત્રોમાં તેમની કોલમ લોકપ્રિયતાને વરી છે. આ ચિત્રલેખમાં લોખંડી પુરુષ સરદારભાઈ પટેલની કાર્યશૈલીને પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વલ્લભભાઈના જીવનમાં જોવા મળતા નિડરતા, દ્રઢ સંકલ્પ, કર્તવ્યનિષ્ઠ, અડગ મનોબળ, નેતૃત્વ જેવા ગુણો આ ચિત્રલેખમાં સુંદર રીતે નિરૂપાયા છે. સરદાર વિશેના અન્ય મહાનુભાવોના અવતરણો દ્વારા તેમના વ્યક્તિત્વને અહીં ઉજાગર કરવામાં આવ્યું છે. આ બધા પ્રસંગો દ્વારા સરદારનું એક સુરેખ શબ્દચિત્ર ખડું થાય છે. અહીં આપણા અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના કાર્યોને અહીં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરેલ છે. અહીં તેમના ગુણોને બતાવવામાં અને તેને સુંદર રીતે નિરૂપાયા છે. તો આપણે જોઈએ. વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનો ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની જેમ જ એક આગવું અને અનોખું મહત્વ છે. વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું આ એક શિરછોગું ગણાય છે. શિરછોગું એટલે કે શિર ઉપર શોભતું છોગું, એટલે કે માથા પર જેવી રીતે છોગું શોભે છે એવી રીતે વલ્લભભાઈના જીવનમાં પણ જેટલું મહત્ત્વ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું છે એટલું જ મહત્ત્વ બારડોલીની લડતનું પણ છે. તે એમના જીવનની સિદ્ધિઓનું, એટલે કે એમના જીવનમાં એમણે જેટલી સિદ્ધિઓ મેળવી તેમાંનું આ એક શિરછોગું ગણાય છે. બારડોલીની લડત પૂરજોશમાં ચાલતી હતી. તેમાં કોઈ એક પ્રસંગે કોઈકના મોંમાંથી વલ્લભભાઈ માટે ખેડૂતોના સરદાર એવો ઉદ્ગાર નીકળી ગયો. જેમણે આ ઉદ્ગાર સાંભળ્યો તેમણે ઉપાડી લીધો હતો. તેઓ સ્વાભાવિક રીતે સરદારોના ખેડૂત તરીકે ઓળખાવા લાગ્યા હતા. એમનું નામ કેવી રીતે પડ્યું ખેડૂતોના સરદાર? તો જે વખતે બારડોલીની લડત ચાલતી હતી તે પ્રસંગે કોઈકના મોંમાંથી વલ્લભભાઈ પટેલ માટે ખેડૂતોના સરદાર એવો ઉદ્ગાર નીકળી ગયો. હવે જેમણે આ ઉદ્ગાર સાંભળ્યો તેમણે આ બોલ ઉપાડી લીધા અને તેમનું નામ ખેડૂતોના સરદાર થઈ ગયું. બારડોલીના સમગ્ર લડતનો દોર વલ્લભભાઈના હાથમાં હતો. આ લડત વેળા એકવાર ગાંધીજી આવ્યા હતા. ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તેમણે ના પાડીને કહ્યું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે, એટલે તેઓ એકલા જ ભાષણ કરી શકે. આમ ગાંધીજીએ વલ્લભભાઈને રીતસરનું સરદારનું બિરુદ આપ્યું હતું. પછી તો તેઓ માત્ર ખેડૂતોના સરદાર ન રહેતા સમગ્ર દેશના લોકહૈયામાં સરદારનું માનભર્યું સ્થાન પામ્યા. સરદાર પટેલને કોણે સરદારનું બિરુદ આપ્યું હતું? તો ગાંધીજીએ આપ્યું હતું. કોણે? ગાંધીજીએ. કેવી રીતે? કે જે વખતે બારડોલીની લડત ચાલતી હતી તે વખતે ગાંધીજી એકવાર આવ્યા હતા. ત્યારે ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરી, પરંતુ તેમણે ના કહી દીધું. શું કહ્યું? અહીંના સરદાર કોણ છે? વલ્લભભાઈ. કારણ કે એમને ખેડૂતોને સરદારનું બિરુદ મળ્યું હતું ને, તેથી ગાંધીજી કહે છે કે ભાષણ તે જ કરી શકે. ત્યારે ગાંધીજીએ તેમને રીતસર સરદારનું બિરુદ આપ્યું. ત્યારથી તેઓ માત્ર ખેડૂતોના સરદાર ન રહેતા દેશના લોકહૈયામાં સરદાર તરીકે માન પામ્યા. વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ નડિયાદમાં 31/10/1875 રોજ થયો હતો. તેમનું વતન હતું ખેડા જિલ્લાનું કરમસદ ગામ. વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યાં થયો હતો? એમના મોસાળ નડિયાદમાં. ક્યારે?
31/10/1875 રોજ. તેમનું વતન કયું હતું? ખેડા જિલ્લાનું કરમસદ ગામ. તેમનું મોસાળ હતું નડિયાદ અને તેમનું વતન હતું ખેડા જિલ્લાનું કરમસદ ગામ. તેમનો જન્મ તેમના મોસાળમાં 31/10/1875 રોજ થયો હતો. તેમના પિતા ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા. તેઓ રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં અંગ્રેજ સામે ઈસવીસન 1857ના સ્વાતંત્રતા સંગ્રામમાં લડ્યા હતા. દ્રઢતા અને દેશભક્તિ તેમની નસે નસમાં ધબકતી હતી. ગાંધીજીએ કહ્યું હતું, ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે. આ ખેડૂત પુત્રે નાનપણમાં જ જીવનને ઝીણી નજરે જોયું હતું. ગામડાના જીવનની ઓછપ અને અધૂરપને અનુભવી હતી. આ વાત પિતાની જેમ વલ્લભભાઈએ બાળપણમાં આત્મસાત કરી હતી. વલ્લભભાઈના પિતાનું નામ શું હતું? ઝવેરભાઈ. તેઓ એક સામાન્ય ખેડૂત હતા. તેઓ કઈ લડતમાં જોડાયા હતા? તેઓ રાણી લક્ષ્મીબાઈ સાથે અંગ્રેજ સરકાર સામે જ્યારે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની લડત હતી તેમાં તેઓ લડ્યા હતા. ને તેથી વલ્લભભાઈમાં દ્રઢતા અને દેશભક્તિ બાળપણથી જ હતી. ગાંધીજીએ શું કહ્યું હતું? સાચું જીવન કોનું છે? જે ખેડૂત ખેતરમાં પરસેવો પાડે છે એનું જીવન એ સાચું જીવન છે. તેથી વલ્લભભાઈએ પણ નાનપણથી જ જીવનને ખૂબ જ ઝીણી નજરેથી જોયું હતું અને પોતાના જીવનમાં જે ગામડાની ઓછપ અને અધૂરપ હતી તે પણ અનુભવી હતી અને આ વાતને તેમણે બાળપણથી જ આત્મસાત એટલે કે માની લીધી હતી. ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ વલ્લભભાઈએ નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. વિદ્યાર્થી વયથી જ તેમનામાં નિડરતા, નેતાગીરી કે દ્રઢ સંકલ્પ બળના બીજ પડેલા હતા. એકવાર તેમને કાકલબાઈ થયેલી. ગામના વેદરાજે ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનું વિચાર્યું. ત્યારે કુમળું બાળક જોઈ ખુદ વેદરાજ અવઢવ અનુભવવા લાગ્યા હતા. આ સમયે વેદરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ ઉપર ડામ દઈ દીધો. જોનારા સૌ દંગ રહી ગયા હતા. તેઓના વિશિષ્ટ ગુણોને વ્યક્ત કરતા બાળપણના આવા તો અનેક પ્રસંગો છે. વલ્લભભાઈએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી ઉચ્ચ શિક્ષણ ક્યાં મેળવ્યું હતું? નડિયાદ અને વડોદરામાં મેળવ્યું હતું. તેઓ જ્યારે વિદ્યાર્થી હતા ત્યારથી જ તેમનામાં નિડરતા, નેતાગીરી અને દ્રઢ સંકલ્પના બીજ પડેલા હતા. હવે એક વખતની વાત છે કે એમને કાકલબાઈ એટલે કે બગલમાં થતું ગુમડું થયું હતું. ત્યારે વેદરાજ પાસે તેઓ ઈલાજ માટે ગયા હતા. વેદરાજ એટલે કે ઈલાજ કરનાર, વેદ, બરાબર, તેમની પાસે ગયા હતા. ત્યારે એ ઈલાજ શું બતાવ્યો વેદરાજે? કે લોખંડના ધગધગતા સળિયા વડે તે ગુમડા ઉપર ડામ દઈ તો એ સારું થઈ જાય. ત્યારે વેદરાજ પણ આવું નાનું બાળક જોઈ અને અવઢવ એટલે કે મુશ્કેલી અનુભવવા લાગ્યા કે આટલા નાના બાળકને આવી રીતે સળિયા વડે ડામ ન દેવાય. તે સમયે શું કર્યું વલ્લભભાઈએ? કે જાતે જ વેદરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ અને પોતાની ગાંઠ ઉપર ડામ દઈ દીધો. તેથી જોનારા સૌ દંગ રહી ગયા. આવા તો તેમના ગુણોને વ્યક્ત કરતા તેમના બાળપણના ઘણા પ્રસંગો જોવા મળે છે. તેઓ બાળપણથી જ નીડર હતા. વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા. પરંતુ મોટા ભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દઈ ભાતૃભાવનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અનન્ય પ્રેમ પ્રગટ કર્યો હતો. પછી તો વલ્લભભાઈએ સખત પરિશ્રમ અને બુદ્ધિ ચાતુર્યથી એક સફળ વકીલ તરીકેની નામના મેળવી હતી. એક વખતની વાત છે, વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા. ત્યાં પ્યુન આવીને એક તાર આપી ગયો. તાર વાંચીને કોઈ જ પ્રતિક્રિયા વગર વલ્લભભાઈએ ખિસ્સામાં મૂકી દીધો. વળી તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા. કાર્યવાહી પૂરી થયા પછી કોઈકે પૂછ્યું, મિસ્ટર પટેલ, શાનો તાર હતો? વલ્લભભાઈએ ધીમેથી કહ્યું, મારા પત્નીનું અવસાન થયું છે. આમ લાગણીને વશ થયા વગર પોતાની ફરજને અડગતાથી અદા કરી હતી. એટલે કે ત્યાર પછી વલ્લભભાઈએ પોતે કાયદાના અભ્યાસ માટે એટલે વકીલાતના અભ્યાસ માટે તેમને ઇંગ્લેન્ડ જવું હતું. તે માટે તેમણે જે પૈસા બચત કર્યા હતા
તેમણે શામાં ખર્ચી દીધા? પોતાના મોટાભાઈ, તેમના મોટાભાઈનું નામ શું હતું? વિઠ્ઠલભાઈ. વિઠ્ઠલભાઈને લંડન જવા દઈ અને ભાતૃભાવનું એટલે કે ભાઈ માટેના પ્રેમ લાગણીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. ત્યાર પછી વલ્લભભાઈએ પોતે સખત પરિશ્રમ અને પોતાની બુદ્ધિ ચાતુર્યથી એટલે કે મહેનત અને બુદ્ધિથી વકીલ તરીકે સફળ નામના મેળવી હતી. હવે એક વખતની વાત છે કે વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા. ત્યારે પ્યુને આવી અને એક તાર એટલે કે એક ચિઠ્ઠી આપી ગયો. વલ્લભભાઈએ ત્યાં એ ચિઠ્ઠી વાંચી અને કોઈ જ પ્રતિક્રિયા કર્યા વગર એટલે કે કંઈ જ કહ્યા વગર પોતાની કાર્યવાહી ચિઠ્ઠી ખિસ્સામાં મૂકી અને કોર્ટની કાર્યવાહીમાં ફરીથી લાગી ગયા. ત્યારે કાર્યવાહી પૂર્ણ થતાં પછી કોઈકે પૂછ્યું કે શાની ચિઠ્ઠી, શાનો તાર હતો? ત્યારે વલ્લભભાઈએ ખૂબ જ ધીમેથી અને સહજ રીતે કહ્યું કે તેમની પત્નીનું અવસાન થયું છે. આમ તેમણે શાનું ઉદાહરણ પૂરું પાડ્યું? લાગણીને વશ ન થવાનું અને પોતાની ફરજ પર અડગ રહેવાનું ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું. તેમની પત્નીનું મૃત્યુ થયું છે તેવા સમાચાર તેવો તાર આવ્યો તે છતાં પણ તે પોતાની લાગણીને વશ ન થયા અને પોતાના કામને અડગતાથી અદા કર્યું. પોતાની ફરજથી તેઓ હટ્યા નહીં. પહેલો પ્રસંગ આપણને શું શીખવે? તો નિડરતા. આ બીજો પ્રસંગ આપણને શું શીખવ્યું? કે પોતાના કામને પ્રિય રહો. પોતાની ફરજથી આપણે ક્યારે પણ હટવું જોઈએ નહીં. આમ તો દૂરથી જોનારને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ વૃક્ષ લાગતું. સ્વભાવ પણ બહુ કડક છે એવી છાપ પડતી. પણ એ તેમની બોલી, સચ્ચાઈ અને આખા બોલાપણાને લીધે એમ લાગતું હતું. ખરેખર તો તેઓ નારિયેળ જેવા હતા. નારિયેળ ઉપરથી કઠણ અને બરછટ લાગે પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે. તેમના સ્વભાવની ખાસિયત એ હતી કે કોઈનાથી પણ ડરતા નહીં. ભલભલાને પણ કોઈ જ સેજ શરમ વગર સાચું અને સ્પષ્ટ સંભળાવી દેતા. વળી તેમની વાણીમાં જોમ, જુસ્સો અને સચ્ચાઈનો રણકો રહેલો હતો. તેથી તેમની પત્નીનું મૃત્યુ થયું છે તેવો પત્ર આવ્યા છતાં પણ તે પોતાના કામને વળગી રહ્યા, પોતાનું કામ પૂર્ણ કર્યું, પોતાની ફરજથી હટ્યા નહીં. આવું તેમનું વ્યક્તિત્વ જોઈ અને જોનારને શું લાગે કે તેમનું વ્યક્તિત્વ એકદમ વૃક્ષ, એકદમ કડક અને ખરા છે. તેમનો સ્વભાવ પણ બહુ કડક છે તેવી છાપ પડેલી હતી. તે શા કારણે પડેલી હતી? કારણ કે તેમની બોલી, સચ્ચાઈ, તેઓ સાચું બોલી દેતા અને આખા બોલા હતા. તેથી એમ લાગતું હતું. તેમનો સ્વભાવ તો ખરેખર નારિયેળ જેવો હતો. નારિયેળ કેવી રીતે? કે ઉપરથી કઠણ અને બરછટ લાગે પરંતુ તે એટલું જ મીઠું અને કોમળ અંદરથી હોય છે. તેમનો સ્વભાવ પણ તે જ હતો. તેમના સ્વભાવની ખાસિયત હતી કે તે કોઈનાથી પણ ડરતા નહીં. ભલભલાને જે સાચું હોય તે સ્પષ્ટ રીતે સંભળાવી દે. તેમની વાણીમાં પણ જોમ અને જુસ્સો અને સચ્ચાઈનો રણકો હતો. બારડોલીની લડત વખતે એક પત્રિકા પ્રગટ કરી હતી અને એક જાગૃત નેતા તરીકે ચેતવણી આપતા તેમણે લખ્યું હતું, લડાઈ લડવી હોય તો લગ્નમાં માલવાનું ન પોસાય. કાલ સવારે ઉઠીને તમારે ઉગ્યાથી આથમિયા સુધી ઘરને તાળા મારી ખેતરમાં ફરતા રહેવું પડશે. છાવણી જેવી જિંદગી ગાળવી પડશે. ગરીબ તવંગર બધા વર્ગ અને બધી કોમ એકરાગ થઈ એક ખોડીએ પ્રાણ હોય તેમ વર્તે. એટલે કે જે વખતે બારડોલીની લડત ચાલુ હતી તે વખતે એક પત્રિકા, એક સમાચાર પ્રગટ કરવામાં આવ્યા હતા. ત્યારે એક જાગૃત નેતા તરીકે તેમણે સૌને ચેતવણી આપતા લખ્યું હતું કે જો આપણે લડત લડવી હોય એટલે કે બારડોલીની લડત લડી અને જીતવું હોય તો આપણે લગ્નમાં જવાનું ન પોસાય. એટલે કે આવા કોઈ પ્રસંગમાં જઈ આપણે સમય બગાડવો જોઈએ નહીં. અહીં તો લડત લડવા માટે તો આપણે સવારે ઉઠ્યાથી સાંજે સૂતા એટલે કે ઉગ્યાથી આથમિયા સુધી આપણે ઘરને તાળા મારી ખેતરોમાં ફરવું પડે. છાવણી જેવી જિંદગી ગાળવી પડે. ગરીબ હોય, તવંગર હોય, ગરીબ હોય, અમીર હોય કે કોઈ પણ કોમ, કોઈ પણ જાતના હોય તે લોકો એકરાગ થઈને, એકરાગ એટલે કે એક બનીને એક ખોડીએ પ્રાણ એટલે કે એક જ શરીરના પ્રાણ હોય તેવી રીતે બધાએ સાથે મળી અને સહકાર આપવો જોઈએ. તો જ આપણે આ લડત લડી અને જીતી શકીએ.
આપણા એક હાથથી એક દમડી સરકારને આપવી નથી એ નિશ્ચયમાં કાયમ રહેજો, નહીં તો જીવ્યું ન જીવ્યું થઈ જશે અને તાલુકો કાયમ માટે બોજામાં પડશે. અને તેમણે કહ્યું હતું કે જો આપણે સરકારને એક પણ દમડી એટલે કે એક પણ રૂપિયો આપવો નથી તેવું બધાએ એક સાથે નિશ્ચય કરીને રાખજો, નહીં તો જો આપણું જીવન કેવું થઈ જશે, જીવ્યું ન જીવ્યું થઈ જશે અને જે તાલુકામાં તેઓ રહે છે તે કાયમ માટે તેમના ઉપર બોજારૂપ બની જશે. વલ્લભભાઈ વીર હતા તેટલા જ વિનોદી હતા. મહાદેવભાઈની ડાયરીમાં વિનોદના ઘણા પ્રસંગો નોંધાયા છે. એકવાર મહાદેવભાઈએ ક્યાંય એક શબ્દ વાંચ્યો. શબ્દ હતો રચનાત્મક ગફલત. એમને નવાઈ લાગી. રચનાત્મક ગફલત તે વળી કેવી હોય? પણ સરદાર જેમનું નામ બિરબલની છટાથી બોલી ઉઠ્યા, ન સમજ્યા? આજે તમે દાળ બનાવી હતી તેવી દાઝેલી દાળ. એટલે કે વલ્લભભાઈ એ વીર એટલે કે તેઓ મહાન તો હતા જ, સારા તો હતા જ, પણ સાથે એટલા વિનોદી એટલે કે રમૂજી પણ હતા જ. એના ઘણા બધા પ્રસંગો આપણને મહાદેવભાઈની ડાયરીમાંથી મળે છે. હવે એક વારની વાત છે કે મહાદેવભાઈએ કોઈક જગ્યાએ એક શબ્દ વાંચ્યો હતો કે રચનાત્મક ગફલત. તેથી તેમને નવાઈ લાગી તો એમણે સરદારને પૂછ્યું કે રચનાત્મક ગફલત એટલે કેવી ગફલત? તો આ તો સરદાર હતા. તેમણે તો બિરબલની છટાથી બોલ્યા કે તમે ન સમજ્યા, તમે આજે જેવી દાળ બનાવી છે તેવી દાઝેલી દાળ. દાઝેલી દાળ એટલે બરેલી દાળ. વલ્લભભાઈએ જેલ યાત્રા પણ વેઠી હતી. દાંડી યાત્રાના 5 દિવસ પહેલાં 7 માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાસ ગામમાંથી ધરપકડ કરી. તેમણે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા. તે વખતે જેલમાં સજા ભોગવી રહેલા આઝાદી જંગના આંદોલનકારીઓએ ગગનભેદી નારાઓથી જેલની દિવાલોને ગજવી મૂકી હતી. સરદારની આ પ્રથમ જેલ યાત્રા કેટલી કઠિન હતી તેનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં મળે છે. ધરપકડના ત્રીજા દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી સરદારને મળવા જેલમાં ગયા હતા. તે વખતે થયેલી પ્રશ્નોત્તરીના થોડા અંશો જોઈએ તો, એટલે કે હવે વલ્લભભાઈએ જેલ યાત્રા પણ વેઠેલી હતી. જે વખતે દાંડી યાત્રાના 5 દિવસ પહેલાં જ દાંડી યાત્રા શરૂ થવાની હતી તેના 5 દિવસ પહેલાં એટલે કે 7 માર્ચના રોજે અંગ્રેજ સરકારે તેમની ક્યાંથી ધરપકડ કરી હતી? કયા ગામમાંથી? રાસ ગામમાંથી વલ્લભભાઈની ધરપકડ કરી હતી. અને તેમને ક્યાં રાખવામાં આવ્યા હતા? અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં તેમને રાખવામાં આવ્યા હતા. તે વખતે તેમને જેલમાં સજા ભોગવી રહેલા આઝાદી જંગના આંદોલનકારીઓએ ગગનભેદી નારાઓથી જેલની દિવાલોને ગજવી કાઢી હતી. હવે તે વખતે તેમણે જેલ યાત્રા જે વેઠી તે કેટલી કઠિન અને કેટલી મુશ્કેલી હતી તેનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં જોવા મળે છે. હવે તેમના ધરપકડનો 3જો દિવસ હતો ત્યારે તેમને કોણ મળવા ગયું હતું જેલમાં? મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી એ સરદારને મળવા જેલમાં ગયા હતા. ત્યાં તેમની સાથે શું થતું હતું તે આપણે જોઈએ. તમને કેવી રીતે રાખે છે? ચોર લૂંટારાની જેમ મને રાખે છે. સુવાને માટે શું? એક કાળો કામળો છે એની ઉપર આરોટીએ છીએ. ખોરાકનું કેમ છે? ખોરાકનું તો શું પૂછવું, બપોરે કંઈક જાડા રોટલા ને દાળ, સાંજે રોટલા ને શાક. એમ આપે છે કે ઘોડાને ખપે તેવું જ હોય. એટલે કે ત્યાં મહાદેવજીભાઈ અને કૃપલાણીજી તેમને મળવા જાય છે ત્યારે એમને પૂછે છે કે જેલમાં તેમને કેવી રીતે રાખે છે? તો તેમને કેવી રીતે રાખતા હોય છે? જે રીતે ચોર લૂંટારાને રાખે તે રીતે એમને રાખતા હોય છે. જ્યારે કે સરદાર વલ્લભભાઈ પટેલ એ તો સારું જ કરતા હતા, તે છતાં પણ તેમને ચોર લૂંટારાની જેમ રાખતા હતા. જ્યારે તેમને પૂછે છે કે સૂવા માટે તમને શું આપે છે? તેમને શું આપતા હતા? એક કાળો કામળો જ ફક્ત આપતા હતા. તેની ઉપર તેઓ આળોટતા હતા. અને ખાવાનું પૂછ્યું તો તેમને જમવામાં તેઓ બપોરે કંઈક જાડા રોટલા અને દાળ અને સાંજે રોટલા અને શાક આપતા હતા. જેવું ઘોડાને ખવડાવવામાં આવે તેવું તેમને ખવડાવવામાં આવતું હતું. આઝાદી કાજે આપણા દેશ નેતાઓએ કેવી અને કેટલી યાતનાઓ વેઠી હતી તેની માત્ર આ એક ઝલક છે. સાબરમતી જેલમાં જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા
તે વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ તો ફક્ત એક ઝલક છે, પરંતુ આપણને આઝાદી અપાવવા માટે આપણા દેશ નેતાઓએ કેટલી યાતનાઓ, કેટલી મુશ્કેલીઓ વેઠી હતી. જ્યાં સાબરમતી જેલમાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે હાલ સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખાય છે. રાજાઓના તાજ મુકાવ્યા, ધન્ય વીર વલ્લભ સરદાર. આપણા એક કવિએ આમ વલ્લભભાઈને વીરનું વિશેષણ આપ્યું. વલ્લભભાઈને મળેલા વિશેષણોની યાદી લાંબી થાય તેમ છે. તેઓ લોખંડી પુરુષ તરીકે જાણીતા છે. આપણી રાષ્ટ્રભાષાના કવિ હરિવંશરાય બચ્ચને સરદાર માટે અદ્ભુત કવિતાની રચના કરી છે. એટલે કે રાજાઓના તાજ મુકાવ્યા, ધન્ય વીર વલ્લભ સરદાર. એટલે કે તેમણે રજવાડાઓને પણ મનાવ્યા હતા. એવા સરદાર વલ્લભભાઈ તેઓ વીર પુરુષ હતા. આમ આપણા એક કવિએ તેમને વીરનું વિશેષણ આપ્યું હતું. હવે તેમને મળેલા વિશેષણોની લાંબી તો ખૂબ જ યાદી છે. તેઓ લોખંડી પુરુષ તરીકે પણ જાણીતા હતા. તેમની માટે આપણા રાષ્ટ્રભાષાના કવિ હરિવંશરાય બચ્ચને અદ્ભુત કવિતાની રચના કરી છે. કવિતા જોઈએ આપણે. હરેક પક્ષ કો પટેલ તોલતા, હરેક ભેદ કો પટેલ ખોલતા, દુરાવિયા छिपावसे इसे गरज, कठोर नग्न सत्य बोलता, पटेल हिंद की निडर जबान है. એટલે કે હરેક પક્ષ કો તોલતા, કે એ બધાની સાથે જ એક જેવા રહેતા હતા અને બધા જ ભેદને તે ખોલી દેતા હતા. તેમને કોઈની સાથે સારું કે કોઈ વસ્તુ છુપાવવાની ગરજ હતી નહીં. તે જેઓ સત્ય હોય તે ખુલ્લેઆમ બોલતા હતા. તેથી પટેલ એ આપણા હિન્દની નિડર જબાન છે. તેવું હરિવંશભાઈ બચ્ચને તેમની માટે કવિતા લખી હતી. સરદાર જન સમુદાયની નાડના ભારે પારખું હતા. લોક સમુદાય પર તેમની જબરદસ્ત પકડ હતી, જેને લીધે સંગઠન અને સંચાલનમાં તેમના બુદ્ધિ ચાતુર્યના દર્શન થતા હતા. લોકોને થતા અન્યાય અને દમન સામેની લડતમાં તેઓ હંમેશા અગ્રેસર રહેતા. તેઓ જન સમુદાયની નાડને એટલે કે તે લોકોને ઓળખતા હતા. તેમને લોક સમુદાય પર જબરજસ્ત પકડ હતી. એટલે કે લોકો શું કરી શકે, શું ન કરી શકે તેના તેઓ ભારે પારખું હતા, જેને લીધે સંગઠન અને સંચાલનમાં તેમના બુદ્ધિ ચાતુર્યના દર્શન થતા હતા. તેઓ કોઈ પણ જગ્યાએ ન્યાય અને દમન થાય તેમાં તેઓ હંમેશા અગ્રેસર રહેતા હતા, એટલે આગળ રહેતા હતા. દાંડીકૂચ દરમિયાન લોખંડી મનોબળવાળા સરદારના ઉદ્ગારો જોઈએ તો હવે દાંડીકૂચ વખતે તેમના જે લોખંડ મનોબળવાળા સરદારના ઉચ્ચારો હતા તે અહીં લખેલ છે. તે આપણે જોઈએ. હવે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે જે દુનિયાએ પહેલાં ક્યારેય નહીં જોયું હોય. બધા ગુજરાતીઓને ટકોર મારીને કહી દઉં કે મૃત્યુનો ભય હોય તે જાત્રાએ જતા રહે, પૈસા હોય તે પાલવે તો દેશ પલાયન થાય, શરમાવવું પડે તેવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં કરે. ગુજરાતી પ્રજા સ્વાતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધના મંડાણ કરશે. પ્રભુ સૌનું કલ્યાણ કરે, ઈશ્વર સૌને સહાય કરે. એટલે કે દાંડીકૂચ વખતે તેમણે કીધેલું કે જો હવે આપણે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે જે દુનિયામાં ક્યારે પહેલાં ન થયું હોય. બધા ગુજરાતીઓને તેઓ ટકોર મારીને કહે છે કે જો જેઓને પણ મૃત્યુનો ભય હોય તે જાત્રાએ જતા રહે, આપણે પૈસા હોય આમને દેશ પલાયન થાય અને શરમાવું પડે તેવું કામ કોઈ જ ગુજરાતી કરશે નહીં. તેથી ગુજરાતી પ્રજા સ્વાતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાનું લખી અને મહાયુદ્ધના મંડાણ કરશે. તેથી ગુજરાતીઓ એ આપણને સાથ સહકાર આપી અને યુદ્ધની શરૂઆત કરશે. પ્રભુ સૌનું કલ્યાણ કરે અને ઈશ્વર સૌને સહાય કરે. આ તેમના દ્વારા બોલાયેલા શબ્દો છે. સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ, ગાંધી, સરદાર અને જવાહરલાલ નહેરુ પૈકીની એક મૂર્તિ. એ યુગના આ ત્રણેય પ્રખર દેશભક્તો. ગાંધીજી એ સત્યને આરાધ્યું, સરદારે પાવિત્ર્ય અને નહેરુએ સૌંદર્યનું મહિમાન ગાન કર્યું. સરદારના ગુરુ ગાંધીજી હતા. સરદારના નૈતિકતા, દ્રઢ મનોબળ
અને વ્યવહારુપણાના અનેક ઉદાહરણો ઇતિહાસના સોનેરી પાને લખાઈને પડ્યા છે. તેમાં ભારતના ગૃહપ્રધાન તરીકે સરદારની ભૂમિકા તો ઇતિહાસ ક્યારેય ભૂલી શકશે નહીં. ભારતમાં અનેક નાના મોટા દેશી રજવાડાઓ હતા. આ રજવાડાઓ ઘણા રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસૂબા ઘડતા હતા. તે રાજ્યોના વિલીનીકરણની કપરી અને મહત્વની જવાબદારી સરદારના સિરે આવી હતી. આ કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું, છતાં પણ તેમણે કુનેહપૂર્વક પાર પાડ્યું હતું. જ્યાં સમજાવટથી કામ ચાલ્યું ત્યાં તેમણે તેમ કર્યું, પણ જ્યાં કડક હાથે કામ લેવાનું બન્યું ત્યાં કડક પણ દાખવ્યો. આ ભારતમાં આ તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી રાજાશાહીને નાબૂદ કરી હતી અને રાજાશાહીનો વિકલ્પ પૂરો પાડ્યો હતો. આમ દેશને અખંડતા બક્ષીને તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાયા. સરદાર એ કોણ હતા? તે આપણા દેશની ત્રિમૂર્તિ ગાંધી, સરદાર અને જવાહરલાલ નહેરુ પૈકીની એક મૂર્તિ હતા. આપણા દેશની ત્રિમૂર્તિ કોણ કોણ છે? ગાંધીજી, સરદાર અને જવાહરલાલ નહેરુ. આ ત્રણેય તે સમયના પ્રખર દેશભક્તો હતા. ગાંધીજી શું કર્યું હતું? તેમણે સત્યને આરાધ્યું હતું. સરદારે પાવિત્ર્ય અને નહેરુએ સૌંદર્યનું મહિમા ગાન કર્યું હતું. આ તેમના ગુણ હતા. સરદારના ગુરુ કોણ હતા? તો ગાંધીજી. સરદારના નૈતિકતા, દ્રઢ મનોબળ અને વ્યવહારુપણાના અનેક ઉદાહરણો આપણા ઇતિહાસમાં પડેલા છે. તેઓ ભારતના ગૃહપ્રધાન પણ હતા. ત્યારે ગૃહપ્રધાનની સરદારની ભૂમિકા જે હતી તે ઇતિહાસ ક્યારેય ભૂલી શકે નહીં તેવી હતી. હવે ત્યાર પછીની એક વખતની વાત છે. ભારતમાં અનેક નાના મોટા દેશી રજવાડાઓ હતા. આ રજવાડાઓ પોતે સ્વતંત્ર રહેવાના મનસૂબા એટલે કે વિચાર કરતા હતા કે પોતે સ્વતંત્ર રહે. તેથી તે રાજ્યોના વિલીનીકરણની કપરી અને મહત્વની જવાબદારી કોના શિરે આવી ગઈ? તો સરદારના શિરે આવી ગઈ. આ કામ ખૂબ જ મુશ્કેલ હતું, કારણ કે બધા જ રજવાડાઓ તેઓ પોતે અલગ રહેવાનું વિચારતા હતા. ત્યારે તેમણે આ કામ પણ ખૂબ જ કુનેહપૂર્વક પાર પાડ્યું હતું. જ્યાં સમજાવીને કામ થાય ત્યાં એ લોકોને સમજાવીને કામ ચલાવ્યું, પરંતુ જ્યાં કડક પગલાં લેવા પડ્યા ત્યાં તેમણે કડક પગલાં લઈને કામ કર્યું હતું. અને આમ તેમણે તમામ રાજ્યોને લોકશાહીના સરકારના માળખામાં સામેલ કરી અને રાજાશાહીને નાબૂદ કરી હતી અને રાજાશાહીનો વિકલ્પ પૂરો પાડ્યો હતો. આમ તેમણે દેશને અખંડતા બક્ષી અને ત્યારથી તેઓ ભારતના અખંડ શિલ્પી તરીકે ઓળખાયા. વિનોબા લખે છે, સરદાર સ્પષ્ટ બોલતા હતા. પ્રહાર કરતા તે ડરતા નહીં, ભલે કોઈને ગમે તે લાગે. વળી વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો તેથી જરાય ડગમગતા ન હતા. એટલે કે વિનોબા ભાવે તેમના માટે લખ્યું છે કે સરદાર એ સ્પષ્ટ બોલતા હતા. સાચું હોય તો સાચું, ભલે કોઈને તે ગમે કે ન ગમે. વળી પોતાના પર એ સામે કોઈની પર પ્રહાર કરતા પણ ડરતા નહીં, અને એ સામે પ્રહાર કરે તો તેમની ઉપર પણ પ્રહાર થાય તેનાથી પણ તેઓ જરા પણ ડરતા કે ડગમગતા ન હતા. ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ સરદાર માટે લખે છે, ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી અને વિરોધીઓનો વિનાશ કરી નાખે તેવી આંધીનું સર્જન તેમની વાણીમાં થતું. એટલે ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? મહાદેવભાઈ દેસાઈ. તેમણે સરદાર માટે લખ્યું હતું કે જ્યારે તેઓ ખેડૂતોની ભાષામાં બોલતા તો તેમની આંખોમાં જે રીતે અંગારામાં ચમક હોય તેવી તેમની આંખોમાં ચમક હતી અને સામેવાળાનો વિનાશ કરી દે તેવી આંધી જેવી તેમની વાણી હતી. ગાંધીજીએ સરદારના એક અત્યંત છુપા સ્વરૂપને છતું કરતાં જણાવ્યું હતું કે સરદારની શૂરવીરતા, જ્વલંત દેશદાસ અને અન્ય અનંત ધૈર્યના ગુણોથી તો હું અજાણ ન હતો, પણ તેમણે મને જે પ્રેમથી તરબોળ કર્યો છે તેમાં માતૃપ્રેમ જેવા ગુણ માટે સદાય ઋણી છું. મને તેમની લાગણીઓમાં માતાનું સ્મરણ થઈ આવતું. માતા જ દર્શાવી શકે તેવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું હતું. એટલે કે ગાંધીજીએ તેમના માટે લખ્યું છે કે એમનો જે એક ગુણ હતો તે ગાંધીજીએ બતાવ્યો છે કે બધા જ સરદારની શૂરવીરતા,
જ્વલંત દેશદાસ અને અનંત ધૈર્યથી તો બધા જ જાણતા હતા, પરંતુ તેમનામાં જે બીજા માટે જે પ્રેમ આપવાનો ગુણ હતો તે પણ તેમનામાં હતો. જે એમણે ગાંધીજી માટે પ્રેમ બતાવ્યો હતો તે માટે ગાંધીજી કહે છે કે હું તો સદાય તેમનો ઋણી છું, કારણ કે તેમને ગાંધીજીને સરદારે માતૃપ્રેમથી તરબોળ કરી દીધા હતા. જે પ્રેમ ફક્ત માતા આપી શકે તેવો પ્રેમ ગાંધીજીને સરદારે આપ્યો હતો અને માતૃપ્રેમના દર્શન કરાવ્યા હતા. વલ્લભભાઈ સાદગી પ્રિય હતા. સાદું જીવન અને ઉચ્ચ વિચાર તેમનો જીવન મંત્ર હતો, જે પોતાની પુત્રી મણિબહેનને પણ તેમણે વારસામાં આપ્યો હતો. ઉત્તરકાળમાં દીકરી મણિબહેને પિતાની ઉલટથી સેવા કરી હતી. મણિબહેનને પણ સાદગી એવી કે ચીથડું મારેલી સાડી પહેરવામાં પણ નાનપ અનુભવતા ન હતા. એટલે કે વલ્લભભાઈ એ સાદગી પ્રિય હતા, કે સાદું જીવન જ જીવવું અને વિચાર ઉચ્ચ રાખવા. એટલે કે સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ સરદાર વલ્લભભાઈનો જીવન મંત્ર હતો. તેમણે પોતાનો આ જ ગુણ પોતાની પુત્રી, તેમની પુત્રીનું નામ શું હતું? મણિબહેન. તેમની પુત્રીને વારસામાં આપ્યું હતું. વલ્લભભાઈએ તેમની પુત્રીને શું આપ્યું હતું વારસામાં? તો સાદગી પ્રિય રહેવું તે તેમને વારસામાં આપ્યું હતું. તેમના પછી તેમની દીકરી મણિબહેને પણ આવી જ રીતે લોકોની સેવા કરી અને સાદગી અપનાવી હતી. તે ક્યારે પણ ઠેંગણું મારેલી સાડી પહેરવામાં નાનપ એટલે કે ઓછું અનુભવતી નહોતી. અખંડ ભારતના આ શિલ્પીનું તારીખ 15/12/1950ના રોજ અવસાન થયું. ચરોતરના એક નાનકડા ગામમાં જન્મીને છેક દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવાઓ આપનાર સરદારને લાખ લાખ વંદન. સરદાર વલ્લભભાઈનું મૃત્યુ ક્યારે થયું હતું? તો 15/12/1950ના રોજ તેમનું મૃત્યુ થયું હતું. આવા સરદાર વલ્લભભાઈ પટેલ, જે ચરોતરના ફક્ત એક નાનકડા ગામમાં જન્મ લઈ અને દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે પણ સેવા આપી હતી અને આ રીતે તેમણે દેશની સેવા કરી હતી. હવે આવા સરદારને આપણા લાખ લાખ વંદન. એટલે કે આપણે ક્યાં જન્મીએ છીએ, કયા કુટુંબમાં જન્મીએ છીએ તે મહત્ત્વનું નથી, પરંતુ જો આપણામાં સારા ગુણ હોય તો જ આપણે આગળ વધી શકીએ છીએ. અહીં સરદારે દેશ માટે કેટલું કર્યું છે તે અહીં બતાવવામાં આવ્યું છે અને તેમના એ સાથે બીજા ગુણો પણ અહીં બતાવવામાં આવ્યા છે. થેન્ક યુ.